કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 અને 30 મે જમ્મુ કાશ્મીરના પ્રવાસે સુરક્ષાની સ્થિતિની કરશે સમીક્ષા. પૂંછની પણ લેશે મુલાકાત. અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 17 કેસ. 2 દર્દીઓ સારવાર હેઠળ. હાલ 76 એક્ટિવ કેસ. સામખિયાળી ગાંધીધામ સેક્શનના ભીમસર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક. 29 અને 30 મે દરમિયાન 6 ટ્રેનો રદ. કરદાતા માટે મોટી રાહતના સમાચાર. આવકવેરા વિભાગે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે 15 સપ્ટેમ્બર સુધી કરી શકાશે આઈટીઆર ફાઇલ.